અને જ્યારે વાત આવે ભુવાજીઓની, ત્યારે કોઈ ભુવાજીએ કોઈને ઇન્વિટેશન નહીં મોકલતા કે તમે મારા ઘરે આવો અને મારી જોડે બાધા લ્યો, કે તમે મને રૂપિયા આલવા આવો. જ્યારે ડોક્ટરની દવા લાગુ ના પડે ને, અને જ્યારે રિપોર્ટ બધા ખોટા પડવા માંડે ને, ત્યારે લોકો દવાખાને દોડીને જઈને થાકી અને પછી દોડીને માતાજીએ મહાદેવે અને મંદિરે જાય. તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, હમણાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે ધર્મ વિશે, જે ભુવાજી વિશે, જે અરવિંદભાઈ ભુવાજી મોના અને આપણા માન્ય જે ગેનીબેન ઠાકોર, એમના વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે એક ભુવાજી છે, એ પણ હમણાં જે વિડીયોના માધ્યમથી હું તમને બતાવું, તેઓ ધર્મ વિશે અને ભુવાજી વિશે અને માતાજી વિશે શું કહી રહ્યા છે, હું તમને વિડીયોના માધ્યમથી વિડીયો બતાવું. તો વિડીયો વધુ શેર કરજો. અને આ વિડીયોથી આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી. વિડીયો વધુ શેર કરજો. અને તમારું શું કહેવું છે ધર્મ વિશે, અને જે આ વિવાદ ચાલી રહ્યો છે એના વિશે તમારું શું કહેવું છે, તો કોમેન્ટમાં અવશ્ય લખજો. અને વિડીયો વધુ શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો. તમારો શું પ્રતિભાવ છે તો અમને અવશ્ય જણાવજો. દરેકને માતાજી સુખી રાખે. અને એ તો દરેક પોતપોતાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. અને વાત રહી માતાજીઓની, ભુવાજીઓની, તો કોઈ ભુવાના ત્યાં કોઈ બી તમે લોકો આવીને અમારી માતાના દીવા નહીં ભરતા, કે તમે લોકો અમારા ત્યાં આવીને અમારી માતાના ટોણક અવસર નહીં કરતા. અને આ દેશ ભારત માતા અને આ ધરતી માતા દેવી દેવસ્થાનનું આખું કેન્દ્ર છે. અને દરેક હિન્દુ દેવી દેવતાઓમાં માને છે, માનતું આવ્યું છે, એટલે તો સનાતન ધર્મ કહેવાય છે. એટલે મહેરબાની કરીને જે કરતા હોય કરો, એનાથી અમને કોઈ તકલીફ નહીં, કોઈ વાંધો નહીં. પણ કોઈ ખોટા ભુવાજીઓને ખોટા ના પાડશો, કે કોઈ માતાને ખોટા ના પાડશો. પોચે ઓગળી હરખી નહીં હોતી, અને બધા ખોટા બી નહીં હોતા. સમજાય અને વંદન. જય ચેરમાં.